બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના જમણા સહિતના વિસ્તારોમાં ખેડૂતો માટે પરેશાનીઓ વધી ચૂકી છે। હાલમાં કાતરા ઈયળે વિસ્તારમાં ખેડૂતોને પરેશાની વધારી દીધી છે। એરંડાના પાક ઊભાને ઊભા ખતમ થઈ રહ્યા છે। સરહદી વિસ્તાર પંથકમાં એરંડાનો પાક મોટા પ્રમાણમાં વાવણી થયેલ છે। ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે એરંડાનું વાવેતર થાય છે, જેમાં થરાદ પંથકમાં એરંડાનું વાવેતર ખેડૂતો વધુ પ્રમાણમાં કરે છે। એરંડા એ રોકડિયા પાક હોવાથી એરંડાની ખેતી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે અને ખેડૂતો સારી આવક મેળવે છે, પરંતુ આ વખતે એરંડામાં રોગ અને ઈયળના ઉપદ્રવના કારણે ખેડૂતોને નુકસાની થાય છે તેવું જોવા મળેલું છે। છેલ્લા ઘણા સમયથી એરંડામાં કાતરા પ્રકારના જીવાત જોવા મળી રહ્યા છે। આ ઈયળ એરંડાના છોડ અને પાકને નિષ્ફળ બનાવે છે, ત્યારે થરાદ પંથકમાં એરંડામાં કાતરા પ્રકારની ઈયળના ઉપદ્રવ જોવા મળતા હાલ તો ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે।